જય શ્રી મિત્રો, આપણે પહોંચી ગયા હતા આઈટીઆઈ ને આઈટીઆઈ જઈને આપણો બીજો ઘરવાળો ફોન હતો એ ખોલ્યો તો આપણે અને એને રિપેર કરવાનો હતો. એટલે યારમાં મેડમે આપણે આઈટીઆઈની સાફ સફાઈ કરવા મોકલી દીધા. હું સાફ સફાઈ પેનલોની કરતો હતો અને બધાને કામ ઉપર લગાડી દીધા હતા. મેં આપણા બધા કરતા હતા. તમે જો જય શ્રી રામ. તો પછી આપણે ઘરે આવી ગયા હતા અને આપણે કામ કરવા જવાનું હતું. તો પછી આવી ગયા હતા આપણે આપણા રૂમમાં અને જે આપણે આ ફોન છે એનામાં ખોલી અને આ બટન બતાવું તમને. આ બટન આનું આ સાઈડ બટન તૂટી ગયું છે, તો આ બટન ફિટ કરવાનો આપણે ટ્રાય કરીએ. થઈ જાય તો આપણું સક્સેસ, ના થાય તો જોવાયું જશે. પછી જોઈએ, ચલો આગળ. અને હવે જો હું અનબોક્સિંગ કરું છું ફોનની અંદરથી. પછી આપણો ફોન થઈ ગયો તો ચાલુ, જોઈ લો. હવે આપણું કામ થઈ ગયું. યે, આપણો પ્લાન સક્સેસ ગયો. હવે આપણે આ બટન છે ટૂંક ટૂંક વાળું એ ફિટ કરી દઈએ એટલે આ ફોન આપણો ઓકે. ચલો. અને પછી આપણે કામ ચાલુ કરી દઈએ. આપણે જે સ્વિચ સોલ્ડિંગ કરવાની હતી એ. પછી ઓન તો આપણો ફોનમાં થઈ ગયો હતો, પણ આ છે સેજ આ બટન છે ને પુશવાળું નીકળ્યું. આ જો આમ કરીશું બંધ, આમ આ એકદમ ચાલુ ને ચાલુ રાખતું ફોન સ્વિચ ઓફ થઈ જતો હતો. એ આગળ તમે વિડીયોમાં જોઈ લેજો. એટલે હવે આપણે કાલે આનું બીજું બટન લઈએ ને આમાં નાખીશું. આમ સક્સેસ થઈ ગયો છે. એ બટનનો લોચો આવી ગયો હતો. આપણા જોડે અવેલેબલ નહોતું એટલે આપણે ટ્રાય કરવા નાખી, પણ નથી થતું. તો કાલે આપણે બીજું બટન લઈ આવીએ અને ફિટ કરીએ આમાં. ચલો.